अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર સનાતન ધર્મ હતો છે અને રહેશે। સનાતન ધર્મ એ કોઈ નવો ધર્મ નથી। સનાતન એટલે કાયમનો, અને કાયમનો હોય એનો કોઈ સ્થાપક ના હોય। ના સમજાયું? સૂર્ય ચંદ્ર કાયમ ના હોય તો કોઈએ બનાવ્યા એવું કહેવાય, અને કોઈ બનાયા હોય તો કાયમ ના કહેવાય, કારણ કે બિગિનિંગ થઈ। સનાતન ધર્મ એટલે હતો છે અને રહેશે, અને સનાતન ધર્મ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। સમજી ગયા? રામે પણ સનાતન ધર્મની વાત કરી, કૃષ્ણ ભગવાને પણ સનાતન ધર્મની વાત કરી, મહાવીરે પણ સનાતન ધર્મની વાત કરી, અને શિવ ભગવાને પણ સનાતનની વાત કરી। સનાતન એટલે હતો છે અને રહેશે, જે તે સમયે એ જ સનાતન સત્ય એમને પ્રેઝન્ટ કર્યું, પણ એ બનાવનારા નતા। ના સમજાયું? આપણે બધા જે ધર્મ જાણીએ છીએ ને એ એસ્ટાબ્લિશ બાય ધ પર્સન છે। સમજાય છે? અને હું જે વાત કરું છું એ હતો છે અને રહેશે, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। માટે વ્યક્તિ મેકર ના હોય, પણ વ્યક્તિ રિયલાઇઝ કરીને બીજાને એક્સપ્લેન કરી શકે। સમજી ગયા? આ દુનિયામાં સાયન્ટિસ્ટોએ જેટલું પણ રિસર્ચ કર્યું છે એ ડિસ્કવર છે, ક્રિએશન નથી। બોલતા નથી બધા। અને આપણે જે સનાતન છે એની જ વાત કરવા આવ્યા છે। સાંપ્રદાયિક સત્ય એ મારો વિષય નથી। એટલે તમારો ધર્મ શું છે, સંપ્રદાય શું છે, ગુરુ શું છે, ભગવાન શું છે, તમારું મંદિર મંત્ર કે ક્રિયાકાંડ શું છે, એ મારો વિષય નથી। મારો વિષય છે સનાતન સત્ય, અને સનાતનનો મતલબ જ પરમેનન્ટ, એની બિગિનિંગ એન્ડ, અને બિગિનિંગ એન્ડ ના હોય એનો કોઈ ક્રિએટર ના હોય। આટલું માઇન્ડમાં સેટ કરી નાખવાનું પહેલા, જેથી કન્ફ્યુઝન ઊભું ન થાય। આ બેઝિક વાતો કરું છું। શું કરું છું? જેથી કોઈને પાછળથી કન્ફ્યુઝન ના ઊભું થાય। આ સનાતન ધર્મ એટલે કે જે ધર્મને એઝ અ થિંકર હ્યુમન જાણવો જોઈએ, પણ જે થિંકર નથી દે ફોલો ધ રિલિજન એઝ અ સંપ્રદાય। જે સંપ્રદાય મળ્યો એને ફોલો કરે છે, થિંકિંગ નથી કરતો। એ મને જન્મથી જે ધર્મ મળ્યો હું એને ફોલો કરું છું, મારી પોતાની કોઈ વિચારધારા નથી। આઈ ફોલો, એટલે એ સંપ્રદાય છે। આપણે એ ધર્મમાં જે ઘરમાં જન્મીએ ને એ આપણને જે ધર્મ મળે છે એ સંપ્રદાય છે, અને બધાનો અલગ અલગ હોય। યસ કે નો? અને સનાતન ધર્મ બધાનો એક હોય કે અલગ હોય? એક જ છે। એટલે સાંપ્રદાયિક ધર્મ એ જીવનથી પાળવાનો ધર્મ છે, અને સનાતન ધર્મ દ્રષ્ટિથી રિયલાઇઝ કરવાનો ધર્મ છે। એમાં ફિઝિકલી શું કરવું ના કરવું એ સબ્જેક્ટ નથી। ધર્મમાં એ સબ્જેક્ટ આવે કે તમારે કોને માનવાના, ગુરુ ભગવાન તરીકે કયા મંદિરમાં જવું, કયો મંત્ર બોલવો, કઈ ક્રિયા કરવી, કઈ સંસ્થા માનવી, એ બધું આવે ધર્મમાં। સાંપ્રદાયિક ધર્મમાં શેમાં આવે? સનાતનમાં આ બધું ના આવે। એટલે માઇન્ડમાં પેલા ફિટ કરી નાખો કે આપણે શેની વાત કરીએ છીએ, એટલે કોઈને સાંપ્રદાયિક પ્રશ્નો ઊભા ના થાય। કારણ કે આપણે એ ટોપિક ઉપર બોલતા દરેક મહાપુરુષોએ સનાતન ધર્મની વાત કરી જ છે, પણ કાળક્રમે એ સનાતન ધર્મ સંપ્રદાયમાં કન્વર્ટ થઈ ગયો, અને દરેક વ્યક્તિએ એ સંપ્રદાયને મજબૂત કરવા પ્રયત્ન કર્યો,
ને એક સંપ્રદાયમાં પાછા અનેક ફાટા પડે, એ આપણને બધાને ખબર છે. એટલે આપણે એ સબ્જેક્ટ ઉપર જવું નથી, એના રૂટ ઉપર જવું છે. ક્યાં જવું છે? જેમાંથી આ સંપ્રદાયો બનેલા છે. એ રૂટ ભૂલ્યા એટલે સંપ્રદાય બન્યા. રૂટ ભૂલી ગયા એટલે આપણે જે યુનાઇટેડ હતા એ વિભાજિત થઈ ગયા. યસ કે નો? આપણા બધાની ફિલોસોફી એક જ છે. આપણે બધા આત્માને માનીએ છીએ. પછી રામકૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણ ગમે તે હોય. યસ કે નો? જે બધા માટે છે એ ફિલોસોફી છે. જે વ્યક્તિગત છે એ સંપ્રદાય છે. આપણે બધા આત્માને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ. યસ કે નો? આપણે બધા કર્મના સિદ્ધાંતને માનીએ છીએ. આપણે બધા મુક્તિને માનીએ. તો ફિલોસોફી કહેવાય. પણ કોઈ કે હું રામને માનું, કોઈ કે હું કૃષ્ણને, કોઈ કે મહાવીરને, તો એ સંપ્રદાય છે. યુનિવર્સલ નથી. કેમ આવું થયું? તો કે એ બધાએ સનાતન કીધેલું, પણ એમના ગયા પછી લોકોએ એને સાંપ્રદાયિક મોડ આપ્યો કે આ રામની વાત, આ કૃષ્ણની વાત, આ મહાવીરની વાત, આ શિવની વાત. એટલે સનાતન શબ્દ શું થઈ ગયો? બોલાઈ ગયો. હવે રામ વાળો કે છે હું કૃષ્ણની વાત ના સાંભળું, કૃષ્ણ વાળો કે છે હું મહાવીરની વાત ના સાંભળું, મહાવીર વાળો કે છે હું શિવની વાત ના સાંભળું. થાય કે ના થાય? અને પાછા એક જ ધર્મ પાછા અને હવે સનાતન ક્યાંથી આવે? સાચું બોલો, સમજાય છે? એટલે તમને હું હિસ્ટ્રી બતાવું છું કે કેમ આવું થયું. આ રાતોરાત થયું નથી. હજારો વર્ષો પછી આ બનેલું છે. ને અત્યારે સામાન્ય જીવોને આ બધી વાતોની ખબર પડતી નથી કે આવું કેમ થયું. આપણે જ આપણા પગ ઉપર કુહાડો માર્યો. કોઈએ માર્યો? જે ભારત વર્ષની ઇકોનોમી 2000 વર્ષનો ઇતિહાસ, 2000 યર્સનો ઇતિહાસ, એમાંથી 500-700 વર્ષ બાદ કરી નાખો. બાકીનો જે ઇતિહાસ 1200-1300 વર્ષનો રહ્યો, એ 1300 વર્ષનો ઇતિહાસ આખા વર્લ્ડના જીડીપીના 2/3 જીડીપી હિન્દુસ્તાનની હતી. 3 ભાગમાંથી 2 ભાગની જીડીપી ખાલી હિન્દુસ્તાનની હતી. એટલા આપણે પાવરફુલ હતા ઇકોનોમીમાં પણ એ વખતે ધર્મના ઝઘડા નતા. દરેક પોતપોતાનો ધર્મ ભલે પાડતો હતો, પણ બધાનો ગોળ એક જ હતો, આત્માની અનુભૂતિ અને મોક્ષે જવું છે. માર્ગ ભલે જુદા હોય, પણ એકબીજામાં કટ્ટરતા, પ્રેમ, મૈત્રી, ભાઈચારો, જીવો અને જીવવા દો, સર્વધર્મ સમભાવ, આ બધું હતું. એટલે વિભાજન નથી. માર્ગ અલગ અલગ હતા પણ ગોલ એક જ હતો. એટલે કટ્ટરતા નથી. શું નથી? પ્રશ્ન એ નથી કે તમને ગ્રેજ્યુએટ કોણે કર્યા. યુનિવર્સિટી કોઈ પણ હોય, ગ્રેજ્યુએટ નું સર્ટિફિકેટ આખા ભારત દેશમાં ચાલે. ચાલે કે ના ચાલે? બોલતા નથી. ક્યાંથી ડિગ્રી મળી એ પ્રશ્ન નથી. એમ કયા માર્ગેથી તમે આત્માને અનુભવ્યો એ પ્રશ્ન નથી. અંતે રિઝલ્ટ આવ્યું ને, ધેટ્સ ઇટ. તો આત્માની અનુભૂતિના રિઝલ્ટ બધા કેવા છીએ આપણે? એક જ સરખા. પાથ જુદા છે પણ ગોલ એક જ છે. ડેસ્ટિનેશન અને અનુભૂતિ પણ એક જ છે. એટલે અનાદિકાળથી કેટલાય વિચારક માણસો સાચા ધર્મને સમજવા, પામવા, મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ સંપ્રદાયના કુંડાળા એટલા બધા મજબૂત બનાવી દીધા છે કે માણસ થોડો બહાર જાય ને ભય સંગાય, થોડો બહાર જાય ને ભય સંગાય કે તું બહાર જઈશ તો તારું આમ થઈ જશે, આમ થઈ જશે. સમજાય છે? એટલે બચારો માણસ પાછો પડે. શું પડે? પણ થિંકર પીપલ ને ખબર છે કે કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કોઈ પણ કુંડાળાનું જ્ઞાન કેટલું હોય? લિમિટેડ. ખોટું ના હોય પણ કેટલું હોય? લિમિટેડ. એ લિમિટેડ થી અનલિમિટેડ ની અનુભૂતિ ખ્યાલ આવ્યો? અને લિમિટેડ ને કારણે તો હરીફાઈ છે. જો અનલિમિટેડ હોય તો હરીફાઈ હોય. આ ડિફરન્સીસ કેમ છે?
લિમિટેડ. એટલે અનાદિકાળથી આવું છે. એટલે આજે આપણે સનાતન ધર્મની વાત કરવાના છે. અને સનાતન ધર્મનું બીજું નામ છે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, કે જે સાયન્સ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોનો કાનૂન? કોઈ ધર્મનો, સંપ્રદાયનો, વ્યક્તિનો, સંસ્થાનો, કુદરતનો કાનૂન. અને કુદરતના કાનૂનથી કોઈ ઉપર જઈ શકે? હા યા ના? કુદરતનો કાનૂન જીવ માત્રને ફોલો કરવો પડે. એ માને કે આ તમને બેઝ કહી દીધો. શું કહી દીધો? બેઝ. હવે આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરું છું. જીવ માત્ર સુખને ખોળે છે. પ્રત્યેક જીવ, મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી બધા સુખને ખોળે છે. બધાને સુખ જોઈએ છે અને સુખ માટે, સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કર્યા પછી પોતાને માનેલા સુખની વસ્તુ, વ્યક્તિ અને સંજોગો પણ પ્રાપ્ત થાય છે. માનેલા સુખની. કયા સુખની? એટલે માનેલા સુખની વ્યક્તિ પણ પ્રાપ્ત થાય, વસ્તુ પ્રાપ્ત થાય અને સંજોગો પણ એ બધું પાછું મૂકીને જવાનું. યસ કે નો? માટે છેલ્લે શું થઈ ગયું? તો પછી પ્રાપ્તિ શું કરી? આખા લાઈફની મહેનતનું ફળ શું? પહેલા મેળવવાનું, પછી મૂકી જવાનું. એ જ ને. એને અચીવમેન્ટ કહેવાય? એને લાઈફનું અચીવમેન્ટ કહેવાય? સુખ હોય એને કહેવાય કે આવ્યા પછી ક્યારે? આ તો માનેલા સુખ છે. કેવા છે? આપણે માનીએ તો છે, નહીં તો નથી. વસ્તુ, વ્યક્તિ, સાધન કે સંજોગોમાં તો સુખ કે દુઃખ આપવાનો સ્વભાવ નથી. તમે માનો તો સુખ, ના માનો તો દુઃખ. દરેકની માન્યતા. આપણને લાગે કે સારા કપડા પહેરવામાં સુખ છે, પણ તમે ગમે, બીજાને ના ગમે, અને બીજાને ગમે એટલે પાછું માનેલું. કપડા તો કહેતા જ નથી કે હું તમને સુખ દુઃખ આપું છું. તમે માનો છો. યસ કે નો? એટલે મેં માનેલું કીધું. શું કીધું? માનેલું. હકીકતનું માનવાનું ના હોય. આ તો માનીએ છીએ. કોઈ કે મને આ વસ્તુ ખાવામાં આનંદ આવે છે, તો એ વસ્તુ પછી બીજાને ના ભાવે. વસ્તુમાં સુખ હોય તો બધાને મળવું જોઈએ ને. પછી માન્યતાની ક્યાં જરૂર છે? આ તો માનેલું છે. એક કે છે પરણવામાં સુખ છે અને બીજો કે છે કુંવારા રહેવામાં સુખ છે. માને છે ને. એક કે છે છોકરા નથી એટલે દુઃખી છે ને બીજો કે છે એટલે દુઃખી છે. માનવાનું ને. વિચાર કરો. આખી લાઈફ આપી છે, આખી માન્યતા. સમજાય છે? જ્યારે માણસ કુંવારો હોય ત્યારે એમ લાગે કે હવે પૈસા કમાયા, ભણ્યા, હવે લગ્ન કરીશું એટલે સુખ મળશે. પછી લગ્ન કર્યા પછી ખબર પડે કે એના કરતા કુંવારા હારા હતા. પણ હવે કશું થાય નહીં. છોકરા નતા તારે શાંતિ હતી, પણ એમ થાય કે ઘરમાં તો કશું લાગતું નથી. પછી આ પછી શું કરો? હવે નવરા પડીએ કોણ કે છે? તમે જુઓ, માનેલા સુખ બધા હવે જ હોય નહીં, પણ લાગે ખરા. ડુંગરા દૂરથી એ આવે ને પછી ખબર પડે કે હવે આમાં કઈ સુખ છે, પણ દૂરથી તો લાગે. તમે જો માણસ આખું વર્ષ નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, પ્રોફેશન હોય, ઘરકામ કરતા હોય, સામાજિક જવાબદારી નિભાવતો હોય, ધર્મ કરતો હોય, આ બધી ક્રિયા કરતો કંટાળે. એટલે એમ થાય કે આપણે 10 અઠવાડિયું 10 દિવસ બહાર ફરવા જઈએ, રિલેક્સ થવા. શેના માટે? રિલેક્સ. કે અઠવાડિયું 10 દિવસ બહાર જાય, ત્યાં કશું કામ કરતો હોય નહીં, ફરવા ગયા એટલે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કામકાજ વગર તો ચાલે. બહેનો ને કામ નહીં, ભાઈ ને કામ નહીં. 2 3 4 દિવસ થાય પછી એમ લાગે કે હવે તો કંટાળો આવે છે. પેકેજ તો લીધું હોય એટલે વચ્ચે તો હોય નહીં. તે અઠવાડિયા 10 દિવસ પછી ઘેર પાછો આવે પછી બધા શું કે ફેમિલી વાળા, હવે હંસ થઈ કે છે. તો પેલા હંસ જ હતું ને, પણ માન્યતા. અહીંથી કંટાળે તો ત્યાં જાય, ત્યાંથી કંટાળે તો જાય ક્યાં? કારણ કે માનેલું સુખ છે, હકીકતનું
હકીકતનું હોય તો જાય. આ તો માનેલું છે. જ્યાં સુધી માન્યતા ટકી ત્યાં સુધી ગમ્યું, માન્યતા બદલાઈ ગઈ તો પછી ના ગમે. આખી જિંદગી આવી છે. ત્યારે કુદરતનો કાનૂન શું કે છે એ હવે કહું છું. કુદરતનો કાનૂન કે છે આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. શું નથી? સુખ દુઃખ જેવી વસ્તુ જ નથી. ફક્ત કર્મનો ભોગવટો છે. એને તું સુખ માને કે ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. તો પણ તું સુખ દુઃખ માનીશ તો પણ સંજોગો બદલાશે. કારણ કે કર્મનું ફળ કુદરત આપે છે. તારે જે માનવું હોય તે. રામને પણ વનવાસ જવું પડે. સુખ માને કે રામની પણ સીતા પડી જાય. સુખ માને કે રામનું પર રાવણ ના માને. સુખ માને કે ભોગવટો તો કમ્પલસરી છે. માનો કે ના માનો. કૃષ્ણ ભગવાનનું પણ દુર્યોધન ના માને. જે બનવાનું હોય તે જ બને. ટાઇટલ તમે આપો, સારું ને ખરાબ, ગમતું ના ગમતું, શું કરે તમે આપો છો. કુદરત તો કે છે હું તમારા કર્મનું શું આપું છું? ફળ આપું છું. એ ફળને ટાઇટલ તમારે જે આપવું હોય આપો. મારે ટાઇટલ સાથે કોઈ લેવા દેવા નથી. હું તો એક્ઝામ નું શું આપું છું? તમે 10 માર્કનો ક્વેશ્ચન છે, એમાંથી 5 માર્કનું લખ્યું, 5 માર્ક લખ્યું હોય તો ટીચર કેટલા આપે? 5. એક્ઝામ નું રિઝલ્ટ આપે છે. તમે એને સારા માની શકો અને ખરાબ માનો. This is your belief. But teacher will give the result as per your exam. એમ કુદરત શું કરે છે? કર્મનું શું આપે છે? ફળને તમે સારું માની શકો અને ખોટું માની શકો. લાભે માનો અને નુકસાને માનો. ગમતુંય માનો અને ના ગમતુંય માનો. પણ માન્યતા છે. હકીકતમાં કર્મનું ફળ છે. હિસાબ. એટલે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. પણ કર્મનો ભોગવટો રામ કૃષ્ણ મહાવીરને પણ ભોગવવો. That's it. આને કુદરતનો કાનૂન કહેવાય. આમાં કોઈ વ્યક્તિ વિશેષ વાત ના આવે. જીવ માત્રને લાગુ પડે. જે જીવ માત્રને લાગુ પડે એનું નામ જ સનાતન ધર્મ. અને જે કેટલાકને લાગે ને કેટલાક ના લાગે એ બધું સંપ્રદાય. એટલે દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. માત્ર તમારી માન્યતા છે. સુખ કોને કહેવાય? કે જેમાં બધાનો અનુભવ સુખનો સરખો થવો જોઈએ. એક જ અવસ્થામાં બધાનો અનુભવ જુદો જુદો. એકને આઈસ્ક્રીમ ખવડાવું તો સુખ લાગે, બીજાને એ જ આઈસ્ક્રીમ તો ભાવે નહીં, ત્રીજાને પરાને ખાવો પડે, ચોથો કે છે મારે ડાયાબિટીસ છે. આઈસ્ક્રીમ તો એક જ છે, અનુભૂતિ બધાને. તો આઈસ્ક્રીમનો સ્વભાવ સુખ આપવાનો છે અને આપણે વસ્તુમાંથી સુખ જોઈએ છે. વસ્તુમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી ને આપણે તો વસ્તુમાંથી જ જોઈએ છે. ઘણા કે છે પૈસામાં સુખ આપવાનો સ્વભાવ છે. તો આ રિઝર્વ બેંક વાળાના બેંકના કેશિયરો સુખી જ હોય. બોલતા નથી. પૈસામાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી. પૈસા એ વિનિમય ટુ એક્સચેન્જ નું સાધન છે. વ્યવહાર ચલાવવાનું સાધન છે. સુખ દુઃખ નું સાધન નથી. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સુખ દુઃખ આપી શકાય. આ જગતના તમામ સાધનો એ વ્યવહાર ચલાવવાના સાધન છે, સુખ દુઃખના સાધન નથી. માણસને ભાડાનું ઘર હોય એમાંથી એમ થાય કે પોતાનું ઘર થાય તો સુખી, પોતાનું હોય એમાંથી મોટું ઘર થાય તો સુખી, મોટું હોય એમાંથી બંગલો થાય તો સુખી. માન્યતા શું થાય છે? બદલાય છે. બંગલો થઈ જાય પછી કે છે કે હવે ફાર્મ હાઉસ હોય તો સુખી. એટલે એની માન્યતા બદલાય છે. સુખની માન્યતા શું છે? બદલાય કરે છે. અંતે ઉપર જાય ત્યાં સુધી સંતોષ થતો. વિચાર કરો. એટલે પહેલું આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. કર્મનો હિસાબ છે અને એ કમ્પલસરી છે. એમાં ઓપ્શન નથી. ટાઇટલ તમે આપો છો. સાચું સુખ કોને કહેવાય એની વ્યાખ્યા આપી દો. સાચું સુખ બિલીફ રૂપે ના હોય, અનુભૂતિ રૂપે હોય. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ નથી. એક જ સરખું બધાને થાય. સાચું સુખ મળે તો બધાનો અનુભવ કેવો હોય? માનેલું સુખ બધાનું કેવું હોય? અલગ. સાચા સુખનો દાખલો આપો કે સાચું સુખ કોને કહેવાય. સ્થૂળ એક્ઝામ્પલ જે તમે સમજી શકો. દાખલા તરીકે સુગર. હું અહીંયા આગળ 10 જણને એક ચમચી સુગર આપું અને પછી પૂછું કે ટેસ્ટ કેવો લાગ્યો.
તો બધાને ટેસ્ટ સરખો લાગે કે જુદો જુદો? કેમ ત્યાં કેમ બિલીફ કામ નથી કરતી? કોઈને તીખું લાગે, કોઈને કડવું લાગે, એવું કેમ લાગતું નથી? માણસ તો બધા અલગ અલગ છે. કારણ કે મીઠાશ એ સુગરનો સ્વભાવ છે. ઇટ નોટ રિક્વાયર યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. અને દુનિયાના માનેલા સુખો તમારી માન્યતા ઉપર આધારિત છે. એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ હોય તો બધાનો અનુભવ કેવો થાય? આઈસ્ક્રીમ નો સ્વભાવ સુખ આપવાનો હોય તો બધાને સુખ લાગવું જ જોઈએ, પણ એવું નથી. એવી રીતે સાચું સુખ એ આત્માનો સ્વભાવ છે. પણ ક્યારે અનુભવ થાય? તો કે છે આત્મા અનુભવીએ તો. શરીરના અનુભવથી આત્માનો અનુભવ, સંજોગોના અનુભવથી આત્માનો અનુભવ, અને સાધનોના અનુભવથી આત્માનો અનુભવ. એટલે આત્મા, ઘણા લોકોને શંકા થાય કે હું આત્મા છું એવું માનું છું ખરો, પણ છે એની ખાતરી નથી. કારણ કે દેખાતો, મને દેખાતો નથી એ તો બરાબર છે, પણ ડોક્ટર ને દેખાતો નથી ઓપરેશન કર્યા પછી કેમ નો માનવું? આપણે થાય ને માણસ શંકા. તો કે છે કે આત્મા છે, પુનર્જન્મ છે, કર્મનો સિદ્ધાંત છે. આ બધું હું તમને કુદરતના કાનૂનથી પ્રૂવ કરી આપું છું. શું કરી આપું છું? સાબિત કરું છું. ઇટ ઇઝ નોટ અ બુક્સ નોલેજ. બુક્સ નોલેજ નથી, સિદ્ધાંતનું જ્ઞાન છે. અને સિદ્ધાંત કુદરતના કાનૂન છે, કોઈ વ્યક્તિના નથી. તમે બધા ભણેલા માણસો કોઝ અને ઇફેક્ટ માનો કે ના માનો? કે ના માનો? કોઈ પણ કોઝ એવું હોય કે જેની ઇફેક્ટ ના હોય, કોઈ પણ ઇફેક્ટ એવી હોય કે જેનું કોઝ ના હોય. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ ને સાયન્સ કહેવાય. યસ કે નો? યસ કે નો? હવે આપણો આ દુનિયામાં જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? બોલો. તમે બધા શું કહો છો? તમે શું કહો છો? કોઝ કે ઇફેક્ટ? પાછળ તમને પૂછો. જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? આપણે અહીંયા આગળ સમજવા બેઠા છે, સાંભળવા નથી બેઠા. અને ના સમજાય તો પૂછવાનો તમારો રાઈટ છે. શું કહું છું? પણ સમજવા બેઠા છે. હું કોઈ કથા, પ્રવચન, ઉપદેશ આપતો આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજવા બેઠા છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને ન સમજાય તો પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર છે, અને મારી જવાબ આપવાની ફરજ છે. પણ ક્યારે કોમ્યુનિકેશન થાય તો નહીં તો હું કથા કરીને ચાલ્યો જાઉં. ખ્યાલ આવે ને? અહીંયા આગળ કથા યસ લઈ શકીએ. હા, એટલે જન્મ થયો એ કોઝ કે ઇફેક્ટ? જન્મ થયો એ કારણ કે કાર્ય? બસ આટલું જ જોઈએ મારે. મેં આટલું જ પૂછ્યું. હવે જન્મ થયો એ ઇફેક્ટ છે તો એની કોઝ હોવી યસ કે નો? આપણે પેલા વાત થઈ ગઈ પ્રિન્સિપલની, કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર. તો મને એમ કહો કે મને આજ મા બાપ મળ્યા, આજ ભાઈ બહેન મળ્યા, આજ ઘર મળ્યું, આજ ધર્મ મળ્યું, એ ઇફેક્ટ છે. એની પાછળ કોઝ હોવો જોઈએ કે નહીં? તો એ કોઝ ક્યારે કર્યો હતો? પૂર્વજન્મમાં કોઝ કર્યું તો એની આ શું આવી? હવે આટલી વાત તમે એક્સેપ્ટ કરી, ઇટ મીન રીઇન્કાર્નેશન પ્રૂવ થઈ ગયો. યસ કે નો? કર્મનો સિદ્ધાંત પ્રૂવ થઈ ગયો. બોલતા નથી. જેવા કર્મ એવું આત્મા સાબિત થયો. આત્મા સાબિત થયો. યસ કે નો? ના, તમારે એવું આજે નથી કરે નહીં, સમજીને બોલજો. પછી હું તમે યસ બોલશો તો પૂછીશ કઈ રીતે. હા, કોઈ આન્સર રેન્ડમ ના આપજો. ના સમજાય તો હું સમજાવવા તૈયાર છું. અહીંયા કોઈ મિકેનિકલ આન્સર ના આપજો. તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આપજો. અને નહીં કરેક્ટ તો હું કરેક્ટ કરી આપીશ. આપણે અહીંયા સનાતન વાત સમજવા બેઠા છે, વ્યક્તિગત કોઈનો વ્યૂ પોઈન્ટ સમજવા નથી બેઠા. આત્મા છું એવું સાબિત થયું, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ સાબિત થયું. આત્મા છું સાબિત થયું. તો કે છે કે જે આત્માની હાજરીમાં કર્મ બાંધ્યા હોય એ જ આત્માની હાજરીમાં યસ કે નો? સેમ સોલ કે ડિફરન્ટ સોલ? એટલે આત્માને સાબિત થઈ ગયું.
આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, 3 વસ્તુ પ્રૂવ થઈ? યસ કે નો? હવે સમજી ગયા? સાબિત થઈ. એમાં શાસ્ત્રમાં શું લખ્યું છે મારે કેવું નહીં પડે તમને. સમજાય છે? એટલે 3 વસ્તુ સાબિત થઈ ગઈ. બરાબર છે? કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, 3 વસ્તુને પ્રૂવ કરી. જન્મતાની સાથે આ 3 વસ્તુ સાબિત થઈ ગઈ. હવે હું લાઈફની વાત કરું કે જીવનમાં ગમતા ના ગમતા સંજોગો આવે, જેમાં બાળપણ, યુવાની, બુઢાપામાં પણ આવે, જેની અંદર રમવાનું, એજ્યુકેશન, પૈસા કમાવાનું અને મેરેજ લાઈફ બધું જ આવી જાય. આ બધી વસ્તુઓ જે જીવનમાં બને છે એ ઇફેક્ટ છે કે આજનો આપણો પુરુષાર્થ છે. બેમાંથી તમારે એક ઓપ્શન ટીક કરવાનો છે. આજના પુરુષાર્થનું ફળ છે કે ગયા અવતારના કર્મનું ફળ છે? બેમાંથી એક ટીક કરવાની છે. વધારે ઉપયોગ કરવાનો જવાબ આપી દીધા છે. 50% સાચો છે, 50 ખોટો છે. તમારે બેમાંથી એક ટીક જ કરવાની છે. કર્મનું ફળ. બોલો, વિચાર કરો. જન્મ પણ કર્મનું ફળ, જીવન પણ, અને મૃત્યુ થયું ત્યારે આપણે નથી કરીએ. જન્મ, જીવન, મૃત્યુ કર્મનું ફળ છે. કરેક્ટ? કરેક્ટ? વિચાર કરો. માટે આ જીવનમાં સ્વતંત્ર રીતે આપણે કશું કરી શકતા, શ્વાસ પણ આપણી મરજીથી ચાલુ બંધ કરી શકતા. Our whole life is pre-decided as per the previous birth. એટલે પહેલા સાચું સુખ શું છે એની વ્યાખ્યા આપી, પછી 3 વસ્તુ બતાવી: આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. પછી જન્મ, જીવન અને મૃત્યુ શું છે એ પણ મેં તમને કીધું. કરેક્ટ? એમાં કોઈને કન્ફ્યુઝન? આગળ જઈએ. શરીરની વાત કરું. ફિઝિકલ બોડી. બરાબર? આ ફિઝિકલ બોડી શું છે, એનું સાયન્સ શું છે? બધા જ મનુષ્યોની ઇન્ટરનલ સિસ્ટમ, જેને ડિઝાઇન કહેવાય, ડોક્ટરની ભાષામાં ફિઝિકલ ઇન્ટરનલ સિસ્ટમ કહીએ છીએ, એ બધાની સરખી છે કે જુદી જુદી? દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે because of the same system. Why it is the same? Because of the manufacturer is same or different? Reply. તો એ કોણ છે? એક જ ડિઝાઇન કરવા વાળો મેન્યુફેક્ચરર કોણ છે? કુદરત. એટલે શરીરની જે ડિઝાઇન છે, ઇન્ટરનલ સિસ્ટમ, એર, વોટર, ફૂડ, ડાઇજેસ્ટિંગ, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, એવરીથિંગ ઇઝ, એ આખી સિસ્ટમ કુદરતે બનાવી. એમાં આપણી ચોઈસ. એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. ફર્સ્ટ. સેકન્ડ, ફિઝિકલ બોડી. ડિઝાઇન નો મતલબ થાય ઇટ્સ અ બેગ. ફિઝિકલ બોડી નો મતલબ થાય કન્સ્ટ્રક્શન. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આ ફિઝિકલ બોડી જે બન્યું છે, કન્સ્ટ્રક્ટ થયું છે પંચ મહાભૂતોથી. યસ કે નો? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ પણ કોના છે? ડિઝાઇન કુદરતની. ફિઝિકલ બોડી પણ કુદરતની. હવે આ ફિઝિકલ બોડીને 80 to 100 years જીવતી રાખવાની. 80 થી 100 વર્ષ જીવતી રાખવાની. એ જીવતી રાખવા માટે બોડીને મિનિમમ શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? બોલો. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, હવા, પાણી, ખોરાક એ કુદરતના. હવે આ બોડીએ હવા, પાણી, ખોરાક લીધા, એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં રૂપાંતરિત કરવું અને બોડીના બધા પાર્ટ્સને એ બ્લડ સપ્લાય કરવું, એ કોણ કરે? બોલો. તો પછી આપણે શું કરીએ છીએ? બોલતા નથી બધા. વિચાર કરો. આ બોડીનો કયો ભાગ આપણે છે કે આપણા કંટ્રોલમાં છે એ બતાવો. આ બોડીનો કયો ભાગ આપણો છે કે આપણા કંટ્રોલમાં, એટલું બતાવો. સિમ્પલ ક્વેશ્ચન. બોલો. બોલીએ છે આપણા કંટ્રોલમાં છે ને? હે? આ બોલીએ છે આપણા કંટ્રોલમાં છે. હા, એ કે છે બોલીએ છે આપણા કંટ્રોલમાં છે, અને ક્યારેક બોબડી બંધ થઈ જાય એ આપણા કંટ્રોલમાં છે. જો બોલતા નથી. મારે બોલવું છે પણ બોલાતું નથી. આ બધાના અનુભવ છે. અને કેટલીક વાર તો શું કે છે, આપણાથી તો બોલાય જ નહીં, અને કંટ્રોલમાંથી તો બોલો ને. બોલતા નથી. આપણા કંટ્રોલમાંથી તો બોલો ને. Thought, speech and action is depend on circumstances.
and circumstances are created by the law of nature as per the previous verse. બધું ડિસાઇડેડ. ક્યારે શું વિચારવું, શું બોલવું, શું કરવું, સંજોગાધીન. અને સંજોગ કોણે ઉભા કર્યા? કુદરતે. કેમ? ગયા અવતારના કર્મના જેમ જન્મ્યા એ સંજોગ કોણે ઉભો કર્યો? કુદરતે. મરવાનો સંજોગ કોણે ઉભો કર્યો? આપણે ઉભો કર્યો? કુદરતે કર્યો. એમ જીવનના કર્મના ભોગવટાના સંજોગ પણ કોણે ઉભા કર્યા? આ રામને વનવાસ જવાનું કોણ નથી તો રામે કર્યું, સંજોગોએ કર્યું. રામની સીતા કેમ ઉપાડી ગયા? સીતાએ નક્કી કર્યું, સંજોગોએ. યુદ્ધ કરવાનું રામે નક્કી કર્યું ના, સંજોગોએ. એમને તો સમાધાન કરવા પ્રયત્ન કર્યો. વિચાર કરો. Our whole life is pre-decided. It's a pre-program before you born in this universe. And the body is only playing as per the program. The body have no